નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 31 તારીખ પહેલા કરી લેજો આ કામ। ડિસેમ્બર મહિનાથી બદલાતા 10 મોટા ફેરફારો। ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। રાશન કાર્ડ, આધાર કાર્ડ સાથે પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। હવે જૂના ગેસ સિલિન્ડર છે તો એ રદ થશે અને સબસિડી પણ નહીં મળે। ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર। નવા મહિનાની સાથે મોટો ઝટકો, હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો 31 ડિસેમ્બર 2024 પહેલા 5 મહત્વપૂર્ણ કામ છે એ તમે કરી લેજો, જેમની અંદર 31 ડિસેમ્બર પહેલા રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો। મિત્રો, આપને જણાવી દઈએ કે તમને અનાજ મળતું હોય કે ના મળતું હોય, પરંતુ તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ હોવું જરૂરી છે। એક્ટિવ હશે તો જ તમને આવનારા દિવસોની અંદર સરકારની સરકારી યોજનાનો લાભ લઈ શકો છો તમે। સાથે હવે KYC પણ અત્યારે ફરજિયાત બન્યું છે, તો રાશન કાર્ડનું KYC તમે 31 ડિસેમ્બર 2024 પહેલા રાશન કાર્ડનું KYC છે એ ફરજિયાતપણે કરવું પડશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હવે આધાર કાર્ડની અંદર મફત સુધારો કરવા માંગો છો તો એમની પણ છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 જાહેર કરવામાં આવી છે। તો તમે આધાર કાર્ડની અંદર સરનામાની અંદર સુધારો કરવા માંગો છો, નામની અંદર સુધારા કરવા માંગો છો તો તમે 14 ડિસેમ્બર પહેલાં છે એ મિત્રો સુધારા વધારા કરી લેજો, નહીંતર ત્યાર પછી આગળ વાત કરીએ તો મિત્રો પાન કાર્ડની અંદર જેમાં પણ હવે વધારે ચાર્જ એ વસૂલવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે ગેસ સિલિન્ડર છે અને જૂનું કનેક્શન છે, એટલે કે વર્ષ 2019 પહેલાંનું કનેક્શન છે અને એમનું KYC વેરિફિકેશન બાકી છે તો એ વહેલી તકે એમનું KYC છે એ કરાવી લેજો, નહીંતર તમને એમની અંદર સબસિડી મળતી છે એ બંધ થઈ જશે। તો ખાસ કરીને તમારું કનેક્શન છે એ પણ હવે રદ થઈ શકે છે। તો 31 ડિસેમ્બર પહેલાં જૂના ગેસ સિલિન્ડર છે એમનું KYC પણ તમે વહેલી તકે કરાવી લેજો। ત્યાર પછી આગળ જોઈએ તો પેન્શન ધારકો છે એમની માટે મહત્વપૂર્ણ માહિતી। જીવન પ્રમાણપત્ર છે એ તમને હવે 31 ડિસેમ્બર પહેલાં મળી જશે અને સબમિટ કરાવી લેજો અને આવનારા દિવસોની અંદર પેન્શન છે એ પણ મળતું રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો ડિસેમ્બર મહિનાની અંદર PM કિસાન યોજનાનો 19મો હપ્તો એટલે કે 2000 રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર આવવાના છે, પરંતુ હપ્તો મેળવવા પહેલાં તમારે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફાર્મર ID કાર્ડ છે એ ખેડૂત ID છે એ તમારે કઢાવવાનું રહેશે। તો વહેલી તકે એ પણ તમે કાર્ય પૂર્ણ કરાવી લેજો, તો જ તમને આગામી હપ્તો 19મો હપ્તો 2000 રૂપિયાનો હપ્તો છે એ તમારા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તો 31 તારીખ પહેલાં તમે આ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રજિસ્ટર કરાવી દેજો, ફાર્મર ID કાર્ડ છે એ પણ કઢાવી દેજો। ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો હેલ્મેટ ફરજિયાત નિયમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રાજ્યના GDP વિકાસ સહાય સાહેબે માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીની અંદર 2 વ્હીલને લઈ આવતા જે સ્ટાફ અને વિદ્યાર્થીઓ છે એમની માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત છે એ પણ કરી દેવામાં આવી છે। આ અંગે વિકાસ સહાય સાહેબે આ નિયમનો એટલે કે આ નિર્ણય અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓ છે એમને પરિપત્ર લખી અને પણ સૂચના આપી દેવામાં આવી છે। અંતર્ગત એટલે કે આ આદેશ અનુસાર હવે હેલ્મેટ વગર 2 વ્હીલ લઈ આવતા જે વિદ્યાર્થીઓ અને સ્ટાફ હશે એમને યુનિવર્સિટીના કેમ્પસની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે। નિયમનું પાલન નહીં કરનાર જે વ્યક્તિ હશે એમની સામે કાર્યવાહી છે એ પણ હવે કરવામાં આવશે। તો ગુજરાતની અંદર હવે સરકારી અને ખાનગી યુનિવર્સિટી એમની અંદર 2 વ્હીલને લઈને 2 વ્હીલર બાઇક લઈ આવતા હોય જેમને વિદ્યાર્થી અથવા તો સ્ટાફ મિત્રો હશે એમની માટે હેલ્મેટ છે અત્યારે ફરજિયાત બન્યું છે। ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડની અંદર મહત્વપૂર્ણ અપડેટ। આધાર કાર્ડની અંદર મિત્રો નવા નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે। વધુ પડતા ફ્રોડને રોકવા માટે આધાર કાર્ડની અંદર આ નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આધાર કાર્ડની અંદર નામ બદલવા માંગતા હશો, સુધારો કરવા માંગતા હશો તો એ પ્રક્રિયા હવે કઠિન કરવામાં આવી છે। એટલે કે હવે નામની અંદર સુધારો કરવા માટે તમારે
ગ્રેજ્યુએટ નોટિફિકેશન આપવાની રહેશે અને ત્યાર પછી તમે આધાર કાર્ડની અંદર ખાસ કરીને સુધારો છે એ પણ કરી શકશો. તો આપને જણાવી દઈએ કે હવે પછી તમે આધાર કાર્ડની અંદર સુધારો કરવા માગો છો તો ખાસ કરીને નામની અંદર તો ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે, જેમની અંદર મિત્રો એક પુરાવો એટલે કે એક આઈડી પ્રૂફ તરીકે એમની અંદર જરૂરી પડતા પુરાવાના આધારે આધાર કાર્ડની અંદર તમે નામ સુધારવા માગો છો તો એમની અંદર ખાસ કરીને પાન કાર્ડ હોય છે, વોટર આઈડી કાર્ડ હોય છે, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અથવા તો સર્વિસ આઈડી કાર્ડ હોય અથવા તો પાસપોર્ટ હોય એમનો ઉપયોગ થશે. એટલે કે તમારા આધાર કાર્ડની અંદર નામની અંદર સુધારા કરવા માગો છો તો તમારે હવે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની સાથે તમારે એક એવું ડોક્યુમેન્ટ છે એ બતાવવાનું રહેશે જે ડોક્યુમેન્ટની અંદર સાચું નામ છે અને એ તમે સુધારવા માગો છો તો એ પ્રૂફ તમારે આપવાનું રહેશે. તો આધાર કાર્ડની અંદર પણ હવે નવો નિયમ છે એ લાગુ થશે. તો નામ સુધારવાની પ્રક્રિયા છે એ હવે કઠિન બનશે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, સરકારે એટલે કે કેન્દ્ર સરકારે દેશમાંથી 5.8 કરોડ નકલી રાશન કાર્ડ છે એ રદ કર્યા છે. મિત્રો આપને જણાવી દઈએ કે ઘણા બધા રાશન કાર્ડ ધારકો છે એમનું KYC એટલે કે KYC થયું ન હતું, જેમના કારણે એમનું રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યું છે. તો ઘણા એવા લોકો હતા કે જેમને નકલી રાશન કાર્ડ બનાવ્યા હતા અને સરકાર યોજનાની લઈ આવી રહી છે અને એવા લોકોના પણ હવે રાશન કાર્ડ છે રદ કરી દેવામાં આવશે. તો તમે ગુજરાતની અંદર રહો છો અને તમારું નકલી રાશન કાર્ડ છે અથવા તો ઘણા સમયથી રાશન કાર્ડનો ઉપયોગ કર્યો નથી તો પણ તમે વહેલી તકે રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો, જેથી કરીને તમારું રાશન કાર્ડ છે એ રદ ના થઈ જાય અને આવનારા દિવસોની અંદર સરકારી યોજનાની અંદર લાભ તમારે લેવાનો હોય તો રાશન કાર્ડનો પુરાવો થકી તમે લાભ છે એ પણ લઈ શકો છો. તો ખાસ કરીને કેન્દ્ર સરકારે માહિતી આપી છે PDF સિસ્ટમની અંદર ફેરફારની સાથે સુધારો કરી અને જે વ્યક્તિના આધાર નંબર સાથે રાશન કાર્ડ લિંક ન હતા એવા ઘણા બધા લોકોના રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે અને હજી પણ ડિજિટલાઇઝેશન કરવા માટે KYC વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે અને તો વહેલી તકે દરેક લોકો છે રાશન કાર્ડનું KYC કરાવી લેજો, જેથી કરીને લોકોના રાશન કાર્ડ છે એ રદ ના થાય. તો ખાસ કરીને તમે તમારા રાશન કાર્ડનું KYC કરાવી લેજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમારું રાશન કાર્ડ છે એ રદ ના થાય અને સરકારી યોજનાની અંદર તમે લાભ છે એ સરળતાથી રાશન કાર્ડના માધ્યમથી મેળવી શકો. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં પશુ વીમા સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે. મિત્રો જે રીતે માણસનો વીમો કરવામાં આવે છે એવી જ રીતે હવે પશુઓનો વીમો છે એ પણ હવે કરવામાં આવશે અને આ યોજના છે એ ગુજરાત સરકારની છે અને હાલમાં આ યોજના ચાલુ છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે 14 નવેમ્બરથી 1 મહિનાના સમયગાળા દરમિયાન આ યોજનાની અંદર ખેડૂત એટલે કે પશુપાલક છે એ લાભ લઈ શકે છે. આ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકોએ એટલે કે ખેડૂતોએ અરજી કરવાની રહેશે. મિત્રો તમને જણાવી દઈએ કે પશુ વીમા સહાય યોજના શું છે તો પશુપાલકો છે એમને વીમો આપવા માટે એટલે કે એમના જે પ્રાણી હોય એમના ઉપર વીમો આપવા માટે યોજના છે એ બહાર પાડવામાં આવી છે. આમની અંદર ખાલી ને ખાલી એટલે કે પશુપાલકોને માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ છે એ ભરવાનું રહેશે. માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ભરી અને પશુનો વીમો છે એટલે કે કવચ છે એ મેળવી શકો છો, એટલે કે પશુ વીમો છે એ કરાવી લેજો. પશુપાલન મંત્રી રાઘવજી પટેલ છે એમણે કહ્યું છે કે ગુજરાતના પશુપાલકના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચાલુ વર્ષની અંદર 23 કરોડ રૂપિયાની બજેટની અંદર જોગવાઈ છે એ કરી છે. તો ખાસ કરીને પશુઓનો જે મૃત્યુ થતા હોય એમની સામે પશુપાલકો છે એમને રક્ષણ મળશે અને એમના આશ્રયથી એટલે કે પૈસા થકી પશુપાલકો છે એ બીજું પ્રાણી એટલે કે બીજું પશુ છે એ પણ ખરીદી શકે છે. તો ખાસ કરીને સૌથી પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 50,000 જેટલા પશુપાલકો છે એમને આની અંદર લાભ આપવામાં આવશે. તો હવે મિત્રો તમારા ઘરે એટલે કે તમારા ઘરની અંદર તમે પશુપાલક છો, ગાય છે, ભેંસ છે, એવા પશુઓ છે તો તમે 100 રૂપિયા ભરીને એમનો વીમો કરાવી લેજો. કોઈ આકસ્મિક ઘટના બને તો પશુપાલકોનું મૃત્યુ થાય એમની સામે તમને વીમા કવચ એટલે કે પૈસા સ્વરૂપે સહાય છે આપવામાં આવશે. ગુજરાત સરકારે પશુ વીમા સહાય યોજના છે એ હાલમાં ચાલુ કરી છે. 14 નવેમ્બરથી 1 મહિના સુધી તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી છે કરાવી શકો છો. હાલમાં યોજના ચાલુ છે તો વહેલી તકે તમે ફોર્મ ભરી લેજો.
ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે હાલ 50,000 રૂપિયાની સહાય છે એ મળશે. ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી PM E-ડ્રાઈવ યોજના છે શરૂ કરી છે, જે અંતર્ગત ઇલેક્ટ્રિક 3-વ્હીલર વાહન છે એ ખરીદવાની ઉપર સરકાર દ્વારા 50,000 રૂપિયાની સબસિડી છે આપવામાં આવે છે. મિત્રો વર્ષ 2024ની અંદર 25નો જે લક્ષ્યાંક હતો એ પૂરો થઈ ગયો અને જેને કારણે સ્કીમ છે એ મિત્રો બંધ કરી દેવામાં આવી છે, પરંતુ ફરીથી આ સ્કીમ છે એ શરૂ કરવામાં આવી છે. PM E-ડ્રાઈવ છે એ શરૂ કરવામાં આવી છે. એ અંતર્ગત હવે ઇલેક્ટ્રિક 3-વ્હીલર વાહન તમે ખરીદવા માગો છો, એમની અંદર સરકાર દ્વારા તમને છે એ મિત્રો 50,000 રૂપિયાની સબસિડી છે આપવામાં આવશે. આમની માટે વધુ બજેટ છે એમને પણ હવે મંજૂરી આપી દેવામાં આવી છે. તો મહત્વપૂર્ણ માહિતી છે એ તમે ઓનલાઈન મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માગો છો તો 50,000 રૂપિયાની સબસિડી છે એ પણ આ યોજના થકી એટલે કે PM E-ડ્રાઈવ યોજના થકી તમે મેળવી શકો છો. ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરી લઈએ તો મફત ગેસ કનેક્શન છે એ રદ કરી દેવામાં આવશે. LPG ગેસ સિલિન્ડરના ગ્રાહકો છે એમની માટે મોટા સમાચાર મળી રહ્યા છે કે જો તમારું કનેક્શન છે એ મિત્રો 2019 પહેલાંનું છે તો ખાસ કરીને વહેલી તકે એટલે કે 31 ડિસેમ્બર પહેલાં મિત્રો તમે છે એ E-KYC વેરિફિકેશન કરાવી લેજો. જો તમે તમારું કનેક્શનનું E-KYC નહીં કરાવો તો તમારું કનેક્શન છે એ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે. તો આ માટે ખાસ કરીને મિત્રો એજન્સીઓ દ્વારા ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યો છે કે તમારા મિત્રો જે ગેસ કનેક્શન છે એ અત્યારે બિલકુલ સરખા છે કે નહીં, સ્ટોવ છે, પાઇપલાઇન છે એ ચેક કરી દેવામાં આવશે. જે વ્યક્તિનું KYC બાકી હોય એવા લોકોનું KYC કરી લેવાની હાલ મિત્રો જાણકારી મળી રહી છે. તો હજુ સુધી તમે E-KYC વેરિફિકેશન નથી કરાવ્યું તો તમારું ખૂબ જ જૂનું ગેસ કનેક્શન છે એ તમે ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી મેળવી રહ્યા છો તો મફત ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તો વહેલી તકે તમે E-KYC વેરિફિકેશન કરાવી લેજો, જેથી કરીને તમારું ગેસ કનેક્શન છે એ રદ ન થાય. ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર 31 ડિસેમ્બર પહેલાં તમારું ગેસ સિલિન્ડરનું KYC ચાલુ રાખવા માંગો છો તો KYC કરાવી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય, જેમની પાસે જમીન ના હોય એવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકે છે. તારીખ 1/5/1960 પછી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકે છે. કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે. આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જ જે તે ખેડૂતોને જમીન ખરીદી લેવાની પણ અત્યારે સલાહ આપી દેવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતોને હવે 1 લાખ રૂપિયાની સહાય મળશે. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ હાલમાં અમલમાં મૂકવામાં આવી હતી, જેમની અંદર પહેલાં તમે અત્યાર સુધી ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય છે મિત્રો મળતી હતી, પરંતુ હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખાસ કરીને મોટી જાહેરાત કરવામાં આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાની અંદર હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. આમની અંદર મિત્રો હવે તો ખેડૂત મિત્રો હશે એમને 330 ચોરસ ફૂટનું એક ગોડાઉન બનાવવાનું રહેશે, સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે અને ત્યાર પછી એ સ્ટ્રક્ચરની અંદર ગોડાઉનની અંદર જે ખેડૂત હોય એ 16થી લઈને 17 મેટ્રિક ટન જેટલી ક્ષમતાઓ એટલે કે સંગ્રહ છે એ કરી શકશે. ખાસ કરીને વરસાદ હોય, વાવાઝોડું હોય, તીડ અને ચોરી થતા હોય આવા કિસ્સાઓમાં આવતા હોય એવા કિસ્સાઓની અંદર ખેડૂત ભાઈઓ છે એ પોતાનું અનાજ છે એ બીજી વસ્તુ છે એ પણ સંગ્રહ કરી શકશે. તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એમની અંદર હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે. તો આ ખેડૂત પોર્ટલ ઉપર આમના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે. તો હવે ખેડૂત ભાઈઓ હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ એટલે કે ગોડાઉન યોજના છે એમની અંદર 1 લાખ રૂપિયાની સહાય છે એ મેળવી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો બેંકની અંદર અત્યારે કામ હોય તો તમે વહેલી તકે પતાવી લેજો, કારણ કે ડિસેમ્બર મહિનાની અંદર ટોટલ 17 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે એવી હાલ જાણકારી મળી રહી છે. બેંકની અંદર મિત્રો બીજા અને ચોથા શનિવારે રજા હોય, સાથે સાથે રવિવારે પણ રજા હોય તથા બધી રજાઓ અને તહેવારો મળીને હાલ બેંકોની અંદર સમગ્ર ભારત દેશની અંદર 17 દિવસ બેંકો બંધ રહે. અને ગુજરાતની વાત કરીએ તો 17 દિવસ ગુજરાતમાં રજા નથી રહેવાની, તેમ છતાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ બહાર પાડવામાં આવી છે તમે એ જાણી જોઈને
બેંકે જજો, જેથી તમને જે બેંકે ધક્કો ના થાય. તો મિત્રો વાત રહી તો કે માહિતીની અંદર કયા દિવસ હશે અને એ દિવસે તમે બેંકે ન જાઓ અને બેંકે તમારે ધક્કો ન ખાવો પડે એ સિવાયના જે કાર્યરત દિવસો છે એ દિવસોની અંદર બેંકના કામો છે એ બતાવી લેજો. એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે, એ ખાસ કરીને તમે ગુજરાતના તમામ વાસીઓ છે એ જાણી લેજો. મિત્રો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો નવા મહિનાથી એટલે કે ડિસેમ્બર મહિનાથી 10 નવા ફેરફારો થઈ રહ્યા છે, તેમના ઉપર નજર કરી લે. તો સૌથી પહેલાં રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. જ્યારે હવે તમે રાશન લેવા જાઓ, અનાજ લેવા જાઓ, ત્યારે તમારે આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર છે એ ફરજિયાતપણે લઈ જવાનો રહેશે. યોગ્ય વ્યક્તિને રાશન મળે એટલા માટે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન એ પણ હવે ડિસેમ્બર મહિના પછી ફરજિયાત કરવામાં આવશે. છેતરપિંડી ન થાય અને યોગ્ય વ્યક્તિને રાશન એટલે કે અનાજ મળી શકે એટલા માટે રાશન કાર્ડનો નિયમ છે એ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તો ખાસ કરીને મિત્રો ડિસેમ્બર મહિનાથી જ આ નવો નિયમ છે લાગુ થઈ ગયો છે. ત્યાર પછી મહત્વપૂર્ણ નિર્ણય ઉપર નજર કરી લઈએ તો ખાસ કરીને ડિસેમ્બર મહિનાથી જ્યારે તમે પણ સિમ કાર્ડની ખરીદી કરવા જશો ત્યારે વેરિફિકેશન કરવામાં આવશે. આધાર કાર્ડની સાથે સાથે હવે ફેસ રિકોગ્નિશન સિસ્ટમ, તમારો ફોટો એટલે કે તમારું જે ખાસ કરીને મિત્રો વેરિફિકેશન થશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એ ડિસેમ્બર મહિનાથી કડક થઈ જશે, જેમની અંદર સીટ બેલ્ટ છે એ ફરજિયાત પહેરવાની છે અને સ્પીડ છે વાહનોની એ લિમિટ રાખવાની છે. અને ત્યાર પછી નશાની અંદર જે પણ વ્યક્તિ ડ્રાઇવિંગ કરશે તો એમને દંડ પણ ફટકારવામાં આવશે. તો જેથી કરીને આ સિવાય પણ ચલન છે એ અત્યારે હાલ હવે કાપવામાં આવશે, મોબાઈલ ઉપર જ મોકલી દેવામાં આવશે. આ રીતે ટ્રાફિકના જે ડ્રાઇવિંગના નિયમો છે એ પણ હવે 1લી તારીખથી જ નવા નિયમો લાગુ થઈ જશે અને બદલાઈ પણ જશે. ત્યાર પછી આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પેન્શન લઈને મહત્વપૂર્ણ સુધારો કે પેન્શનો માટે પેન્શનકાર કેટલાક નિયમો છે એમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પેન્શન સીધું બેંક ખાતાની અંદર વેચવામાં આવશે. ડિજિટલ વેરિફિકેશનની સાથે સાથે KYC વેરિફિકેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેને કારણે પેન્શનકારો એમને ફાયદો થશે અને બેંક ખાતાની અંદર સીધું ખાતું છે એ પણ મળી શકે છે. તો પેન્શનકારો માટે નવો નિયમ છે, નવો કાયદો છે લાગુ કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં સારું થશે એવા અહેવાલોના કારણે સિંગ તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે સિંગ તેલના ભાવમાં હાલ 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે તો હાલ સિંગ તેલના ડબ્બે ભાવ મિત્રો 2550 રૂપિયા આસપાસ જોવા મળ્યા છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવ પણ 1850 રૂપિયા સુધી જોવા મળ્યા છે. પામોલિયન તેલના ભાવના ડબ્બાના ભાવ અત્યારે 2750 રૂપિયા સુધી નોંધાયા છે. હાલ તો મિત્રો ખાસ કરીને એવા અહેવાલો છે કે સનફ્લાવર તેલના ડબ્બાના ભાવ ખાલી 1550થી લઈને 1560 રૂપિયા સુધી આસપાસ જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. SBI ક્રેડિટ કાર્ડના નિયમો છે એમની અંદર ફેરફાર. ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ હવે બંધ થઈ જશે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય એટલે કે મિત્રો હાલ જે ટ્રાયે અત્યારે સ્કેમ અથવા તો ફિશિંગને રોકવા માટે હાલ ખાસ કરીને OTPના નિયમ છે બદલાવ્યા છે. 1 ડિસેમ્બરથી આવકવેરાના નિયમોમાં કેટલાક ફેરફાર થઈ રહ્યા છે. હવે કરદાતાઓ તેમના ટેક્સ રિટર્નમાં વધુ વિભાગ ખાસ કે મિત્રો વિગતો ભરવાની રહેશે, જેથી કર ચોરી અટકાવી શકાશે. તો ખાસ કે મિત્રો નવા નિયમો પણ છે અત્યારે હાલ લાગુ થયા હોય હાલ એવા અહેવાલો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. તો મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર છે કે મિત્રો આ ડિસેમ્બર મહિનો છે એટલે કે આ 2024નો અંતિમ મહિનો છે અને અત્યારે ફેરફારો પણ અત્યારે થતા જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પેન્શન ધારકો માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર, ખુશીના સમાચાર. જો તમે પેન્શન આવતું હોય તો જીવન પ્રમાણપત્ર માટે ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. હવે ઘર બેઠા થઈ જશે આ કામ. હવે પેન્શન ધારકો માટે જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી બેંક અથવા તો અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. તમારે પેન્શન ધારકો માટે નજીકના ડાકઘરમાં પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે. આ માત્ર 70 રૂપિયાની ફી નિર્ધારિત કરવામાં આવશે. પેન્શન ધારકો
એ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેઝરી બેંક અથવા તો સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એમના ઉપર એક નજર કરી લે તો કે હવે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે વહેલી તકે ફાર્મર આઈડી કાર્ડ મેળવવી જોઈએ. ખાસ કરીને મિત્રો હવે ફરી એકવાર વરસાદની પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર છે કે મિત્રો હવે 3 થી લઈને 10 ડિસેમ્બર વચ્ચે જે ડબલ ઋતુનો અનુભવ જે થઈ રહ્યો છે, વાવાઝોડાની અસરોના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર થયો છે અને અનુભવ પણ થઈ રહ્યો છે. તો હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર એ રહ્યા છે. અને મિત્રો જો વધુ માહિતી મેળવતો જે પીએમ કિસાન યોજના લઈને ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા અને હાલ મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ વહેલી તકે છે એ આઈડી કાર્ડ મેળવવું પડશે તો જ મિત્રો ખેડૂતોને આગામી હપ્તો એટલે કે જ્યારે પણ કેન્દ્ર સરકાર 19મો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જાહેર કરે તો એવા ખેડૂતોના ખાતામાં સીધો હપ્તો છે ટ્રાન્સફર થઈ શકે. ત્યાર પછી મિત્રો જો આગળ વાત કરીએ તો પાકને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે સામે આવી રહ્યા છે. એમના વિશે ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો હાલ સારી ક્વોલિટીની જે ડુંગળીની માર્કેટિંગ યાર્ડમાં છે એ મિત્રો ઓછી જોવા મળે છે, જેના કારણે ભાવ ટકેલા છે. અને મહુવાની અંદર સફેદ ડુંગળીની ભાવની અંદર જો રેકોર્ડ બ્રેક ઊંચા ભાવ રહ્યા છે અને 1332 રૂપિયા સુધી બોલાયા છે, જ્યારે સફેદ ડુંગળીની હાલ બજાર છે મિત્રો 900 રૂપિયા સુધી જોવા મળે છે અને લાલ ડુંગળી હોય એમના ભાવ પણ ઊંચા 950 રૂપિયા સુધી ડુંગળીના ભાવ છે બોલાઈ રહ્યા છે. ખેડૂતોને હવે મિત્રો ખાસ કરીને હાલમાં ડુંગળીની અંદર ખૂબ જ સારા ભાવ મળે